સુમિત્રાજી હોસ્પિટલના બેડ ઉપર ઘણી બધી મશીનોથી ઘેરાયેલી હતી. તેમના દીકરા સુનિલ અનિલ બહાર ઊભા રહીને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા અને દીકરા સુનિલ નજીકમાં એક સોફા ઉપર બેસીને મોબાઈલ ઉપર વાત કરવામાં વ્યસ્ત હતી. જ્યારે સુમિત્રાજીની આંખો ખોલી ત્યારે તે પગ પાસે બેઠેલો તેમનો નોકર રામક્લાસ તરત ઊભો થઈને બોલ્યો, માજી, તમને હોશ આવી ગયો છે. ભગવાનનો લાખો લાખો આભાર છે. પછી પોતાની પત્ની મમતા તરફ જોઈને બોલ્યો, મમતા, તું અહીં રહીને ધ્યાન રાખ, હું હમણાં ડોક્ટરને બોલાવીને લાવું છું. આટલું કહીને તો રૂમની બહાર નીકળી ગયો અને નજીકમાં ઊભેલી રામક્લાસની પત્ની મમતા સુમિત્રાજીને જોઈને પરેશાન થઈ રહી હતી. સુમિત્રાજીને ઓક્સિજન માસ્ક લગાવેલું હતું. તેઓ મમતાને જોઈને કંઈ કહેવા માંગતા હતા, પરંતુ મમતાને તેમને રોકતા કહ્યું, માજી, તમે પરેશાન ન થાઓ, હમણાં તે ડોક્ટરને લઈને આવી જશે. ત્યાં સુધી તમે કંઈ ન બોલો. પરંતુ સુમિત્રાજીની નજર તેમના બાળકોને શોધી રહી હતી. તેમણે ઇધર ઉધર જોયું તો તેમની દીકરી સુશીલા નજીકના સોફા ઉપર બેઠેલી દેખાઈ. તો સુમિત્રાજીને રાહતનો શ્વાસ લીધો. તેમણે મમતાને ઈશારાથી સુશીલાને પોતાની પાસે બોલાવવા માટે કહ્યું. તો મમતા સુશીલા પાસે ગઈ અને બોલી, દીદી, માજી તમને કંઈ કહેવા માંગે છે. તેમના બેડ પાસે ચાલો. તો સુશીલાએ એક નજર મમતા તરફ જોઈ, પછી પોતાની મા તરફ જોઈને બોલી, માને હોશ આવી ગયો છે. સારી વાત છે, પણ હમણાં હું ફોન ઉપર વાત કરી રહી છું, પછી આવીશ. તું જા, ત્યાં સુધી ડોક્ટરને બોલાવી લાવ. સુશીલાજીની વાત સાંભળીને બેડ ઉપર સૂતેલી સુમિત્રાજીને ખૂબ જ ખરાબ લાગ્યું, પરંતુ તેઓ કંઈ બોલી ન શક્યા અને આંખોમાં આવેલા આંસુઓને રોકી પણ ન શક્યા. તેમને લાગ્યું કે સુશીલા પાસે એટલો પણ સમય નથી કે પોતાની મા પાસે આવીને બેસે. મમતા સુમિત્રાજીને તેની પરિસ્થિતિ સમજી રહી હતી. તે તેમની પાસે જ બેસી ગઈ. ત્યાં સુધીમાં તેમનો પતિ રામક્લાસ પણ ડોક્ટરને લઈને આવી ગયો. ડોક્ટરે સુમિત્રાજીને ચેક કર્યા બાદ સિસ્ટમને સંભાળ રાખવા કહીને બહાર નીકળી ગયા. સુનિલ અને અનિલ બહાર ઊભા હતા અને ડોક્ટરે જોઈને તેમની સાથે વાત કરવા લાગ્યા. રામક્લાસે સુમિત્રાજી પાસે બેસીને કહ્યું, માજી, તમે બિલકુલ પરેશાન ન થાઓ. ડોક્ટર સાહેબ તમને ખૂબ જ જલ્દી ઠીક કરી દેશે. તો સુમિત્રાજીએ તેમને જોઈને ઝીણી હસી કરી દીધી, પરંતુ અંદરથી તેઓ જાણતા હતા કે હવે તેમનો સમય થોડો જ બાકી છે. સુશીલા ઊભી થઈને બહાર ચાલી ગઈ અને દવાની અસર થતાં જ સુમિત્રા ઊંઘ આવવા લાગી અને તેઓ સૂઈ ગયા. ત્યારે રામક્લાસે પોતાની પત્ની મમતાજીને ધીરજથી કહ્યું, મમતા, તું ઘરે જા અને માજી માટે હળવું નાસ્તું બનાવીને લઈ આવ અને સૂપ પણ લઈ આવજે. હું અહીં જ છું. સુમિત્રાજી સૂતેલા હતા. તેમની મમતા ગયા બાદ રામક્લાસ પણ ચા પીવા બહાર ગયો હતો. થોડી વાર બાદ સુનિલ, અનિલ અને તેમની બહેન સુશીલા સુમિત્રાજી પાસે આવ્યા અને એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા. તેઓ વાતો કરી રહ્યા હતા ત્યાં જ ડોક્ટર ફરીથી રૂમમાં આવ્યા. ડોક્ટર બોલ્યા, જુઓ સુનિલ, તમારી માની તબિયતમાં કોઈ ફેરફાર દેખાતો નથી. તેમણે બીજી વખત હાર્ટ એટેક આવ્યો છે. હાલત ખૂબ નાજુક છે. ખબર છે ડોક્ટર સાહેબ, પણ તમે તો કહો કે કેટલા વધુ પૈસા, કેટલા દિવસ તેમને અહીં રોકાવા પડશે. સુનિલે ડોક્ટરને પૂછ્યું. હા ડોક્ટર, કેટલા દિવસથી અમે અહીં અટવાયેલા છીએ. આ વખતે નાના દીકરા અનિલે કહ્યું, હજી કંઈ અહીં શકાય નહીં. વધુ કેટલા દિવસ લાગશે, પણ અમે સારવાર કરી રહ્યા છીએ. તમે લોકો પરેશાન ન થાઓ. આટલું બોલીને ડોક્ટર રૂમની બહાર નીકળી ગયા અને ડોક્ટર અને પોતાના બાળકોના અવાજથી સુમિત્રાજીની ઊંઘ પણ ઉડી ગઈ. પરંતુ તેમની આંખો બંધ રાખીને સૂતેલા રહેવાનું ચાલુ રાખ્યું. સુનિલ અને અનિલ એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા હતા. ભાઈ, આ શું મુસીબત છે? ક્યાં સુધી માની પાછળ સમય બગાડતા રહીશું? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. તો સુનિલે કહ્યું, હું પણ શું કરું છું અનિલ? ડોક્ટરે કહ્યું ને હજી પાકું નથી, તો સારવાર કેટલા દિવસ ચાલશે? તો અનિલે થોડા રુદ્ર સ્વરૂપમાં કહ્યું, 3 દિવસ થઈ ગયા અહીં રહેતા. બંને ભાઈઓ પોતાની પરિસ્થિતિઓ વ્યક્ત કરી રહ્યા હતા. પણ આજ એ હાલ છે. સવારથી તારી ભાભી ફોન ઉપર ફોન કરી રહી છે. જલ્દી જ કામ પતાવીને આવી જાઓ. પણ અહીં તો કામ છોડો, અમે તે વિશે મા સાથે હજી સુધી વાત પણ નથી કરી. સુનિલે પોતાની ચિંતા વ્યક્ત કરી. ભાઈ, હું તો કહું છું કે માને હોશ આવે એટલે આપણે પૂછી લઈએ કે તેમણે વસિયતનું શું લખાવ્યું છે.
સુશીલા પોતાના ભાઈઓની વાત સાંભળીને બોલી તો સુનિલે કુટિલ હાસ્ય સાથે કહ્યું, મને લાગે છે કે માએ આપણા ત્રણેય માટે બરાબર હિસ્સા કર્યા હશે. પોતાના બાળકોના મોઢેથી આવી વાતો સાંભળીને સુમિત્રાજીનું હૃદય છલકાઈ રહ્યું હતું. તેઓ વિચારવા લાગ્યા કે તેમને કેટલું સુખી કુટુંબ છે. પોતાના ત્રણેય બાળકો સાથે હસતા ખેલતા રહેતા હતા. પરંતુ તેના પતિના અકાળ મૃત્યુ બાદ બધું બદલાઈ ગયું. સુનિલ, અનિલ અને સુશીલા ત્રણેય ભાઈ બહેન ખૂબ નાના હતા. ત્રણેય બાળકોને એકલી હાથે સંભાળવું કેટલું મુશ્કેલ હતું. તેથી તેમણે નોકરી શરૂ કરી. ધીમે ધીમે ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગી. ત્રણેય બાળકોને સારું ભણાવી લખાવી અને તેમના પોતાના પગ ઉપર ઊભા કર્યા. તેમના લગ્ન કરાવ્યા. પરંતુ હજી પોતાના ઘરમાં સુમિત્રાજી એકલા પડી ગયા. બાળકો અલગ અલગ શહેરમાં રહેવા લાગ્યા. માત્ર તહેવારો જ આવતા સુમિત્રાજી બાળકોને જોવા માટે તરસતા. પરંતુ ત્રણને કોઈ ફરક નહોતો પડતો. રામકલાસ સુમિત્રાજીને ઘરે કામ કરતી કાંતાબાઈનો દીકરો હતો. કાંતાબાઈ સાથે રામકલાસ પણ સુમિત્રાજીના ઘરે તેમનું કામ કરતો હતો. તેણે પણ સુમિત્રાજીને પોતાના દીકરાની જેમ પ્રેમ આપ્યો હતો. એટલે રામકલાસ પણ સુમિત્રાજીને પોતાની માની જેમ માનતો હતો. રામકલાસ અને મમતા હંમેશા સુમિત્રાજીને સાથે રહીને તેમની ખૂબ જ કાળજી રાખતા હતા. બંને સાચા દીકરા અને વહુની જેમ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. સુમિત્રાજીને લાગ્યું કે રામકલાસ પરાયો નથી, પણ તે તેમનો પોતાનો દીકરો છે. પરંતુ આજે પોતાના જ બાળકો પાસે આવીને વાતો સાંભળીને સુમિત્રાજીને ખૂબ જ નફરત થઈ રહી હતી. તેઓ યકીન નહોતા કરી શકતા કે તેમના બાળકોએ પોતાની માથી નહીં પણ વસિયતથી પ્રેમ છે. તેમણે આંખોમાંથી અચાનક આંસુ નીકળવા પડ્યા. મમતા ઘરેથી ખાવાનું લઈને આવી ગઈ. રામકલાસે નર્સ પાસે પરવાનગી લીધી. પછી સુમિત્રાજીને ધીમે ધીમે ઉઠાડતા કહ્યું, માજી, માજી ઉઠો, થોડું ખાઈ લો, નહીં તો તમારી તબિયત વધુ ખરાબ થઈ જશે. રામકલાસના અવાજથી સુમિત્રાજીનું વર્તમાન પાછા આવ્યા. તેમણે આંખો ખોલી જોયું તો સામે રામકલાસને તેમના પગ પાસે બેઠો હતો અને મમતાનું ખાવાનું લઈને ઊભી હતી. તેમના આખા રૂમમાં નજર ફેરવી, પરંતુ નર્સ, રામકલાસ અને મમતા સિવાય ત્યાં કોઈ ન હતું. તેઓ વિચારવા લાગ્યા કે કદાચ તે લોકો ચાલ્યા ગયા હશે. રામકલાસ સુમિત્રાજીને મનોદશા સમજી ગયો હતો કે તે શું કહ્યું. માજી, તમે ભાઈ અને દીકરીને શોધી રહ્યા છો ને? તે લોકો હમણાં ખાવા બહાર ગયા છે. થોડી વારમાં આવી જશે. તમે પણ ત્યાં સુધી થોડું ખાઈ લો. તો સુમિત્રાજી મમતાજીની મદદ થયા અને માસ્ક ઉતારીને ધીમેથી બોલ્યા, મને નથી ખાવું, તમે લોકો ખાઈ લો. અરે આવું કેમ? તમે નહીં ખાઓ તો અમે પણ નહીં ખાઈએ. થોડું ખાઈ લો, દવા પણ લેવી છે. રામકલાસે જીદ કરતા કહ્યું તો નજીકમાં ઊભેલી મમતાજી બોલી, જુઓ માજી, તમારે ખાવું જ પડશે, નહીં તો અમે સમજીશું કે તમે અમને પોતાના નથી માનતા. રોટલીનો એક ટુકડો તોડતા મમતાજીએ કહ્યું તો સુમિત્રાજી ના ન પાડી શક્યા અને થોડું ખાવાનું ખાઈ લીધું. ચાલો માજી, તમે હવે આરામ કરો. કંઈ જરૂર પડે તો બોલાવજો. અમે લોકો અહીં બહાર બેઠા છીએ. ખાવાનું ખાઈને રામકલાસ અને મમતાજીએ કહ્યું તો સુમિત્રાજીએ હામાં ડોકું હલાવ્યું અને દવા લઈને ફરી પથારીમાં સૂઈ ગયા. 2 દિવસમાં આવી રીતે પસાર થઈ ગયા, પરંતુ સુમિત્રાજીની તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો. રામકલાસ, આજે સંદીપજીને મારી સાથે લઈ આવજે. થોડી મુશ્કેલીથી સુમિત્રાજીએ રામકલાસને કહ્યું. જી માજી, તમે આરામ કરો. એમ બોલીને રામકલાસ બહાર નીકળી ગયો. ચાલો ભાઈ, માને મળીએ. કાલે પણ આપણે વાત નથી કરી. અનિલે કહ્યું, હા ચાલો, હમણાં સારો મોકો છે. મેં રામકલાસને દવા લેવા મોકલી દીધો છે, તો હવે કોઈ તકલીફ નહીં થાય. સુશીલાએ પણ તેમની હામાં હા મેળવી અને ત્રણેય ભાઈ બહેન સુમિત્રાજી પાસે આવીને બેઠા. માં, તમે કેમ છો? સુનિલે કહ્યું તો સુમિત્રાજીએ હામાં ડોકું હલાવીને ઈશારો કર્યો કે હું ઠીક છું. માં, અમારે તમારી પાસે થોડી જરૂર વાતો કરવી હતી. અમે જાણવા માંગીએ છીએ કે ગયા વર્ષે તમે જે જમીન ખરીદી હતી અને પેન્શનમાંથી જે એફડી કરાવી હતી તે કોના નામે છે? સુનિલે આ પૂછાને પોતાની મા તરફ જોયું. સુમિત્રાજી પોતાના બાળકોને અસલી રૂપ જોઈને પોતાનું મન પાકું કરી ચૂક્યા હતા. તેથી તેમની આખરી સમય તેઓ તેમની આ મસા પણ પૂરી કરવા માંગતા હતા. વસિયત જાણવા માંગો છો ને? તો તમે લોકો ચિંતા ન કરો, સંદીપજીને બોલાવ્યા છે મેં. થોડું રોકાઈને સુમિત્રાજીએ કહ્યું. પછી થોડી કડવાશ સાથે બોલ્યા, વળી મારા પછી જયા પછી ખબર પડી જશે.
માં, અમારો તે મતલબ ન હતો. અમે તો બસ એમ જ માહિતી માટે પૂછ્યું અને પૂછી રહ્યા હતા. સુનિલે વાત ફેરવતા કહ્યું. તો સુમિત્રાજીની આંખો બંધ કરી લીધી. તેઓ હવે વધુ સહન ન કરી શકતા હતા. ઠીક છે, અમે બહાર જઈએ છીએ. માએ આરામ કરવા દઈએ. સુશીલાએ પોતાના ભાઈ તરફ ઇશારો કરતા કહ્યું. તો ત્રણેય ભાઈ બહેન બહાર ચાલ્યા ગયા. થોડી વાર બાદ માજી સંદીપજી આવ્યા છે. હવે વાત કરી લો. અમે બહાર બેઠા છીએ. રામકલાસ સંદીપજીને સુમિત્રાજી સાથે મળવા લઈ આવ્યો હતો. સંદીપજી પૈસામાં વકીલ હતા અને સુમિત્રાજીના ઓળખીતા હતા. તેથી સુમિત્રાજીને વસિયત બનાવવા માટે સંદીપજીને બોલાવ્યા હતા. જી બહેનજી બોલો, વકીલ સાહેબ સુમિત્રાજીને બોલ્યા. તો સુમિત્રાજીએ કહ્યું, વસિયતમાં લખવાની છે ભાઈ સાહેબ. બહાર બેઠેલા ત્રણેય ભાઈ બહેન કાન લગાવીને સાંભળી રહ્યા હતા. ત્યારે ડોક્ટરે તેમને પોતાના કેબિનમાં બોલાવ્યા. જુઓ, તમારી માની હાલત કોઈ સુધારો નથી. મને નથી લાગતું કે તેઓ હવે વધુ સમય જીવી શકશે. ડોક્ટરો તેમણે સુમિત્રાજીને વાસ્તવિક સ્થિતિ જણાવી રહ્યા હતા. પરંતુ તેમણે ડોક્ટરની વાતમાં કોઈ રસ ન લીધો અને ઠીક છે બોલીને ત્રણેય ભાઈ બહેન બહાર આવી ગયા. કારણ કે તેઓ પોતે જ માના મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા. રાતના સમયે સુમિત્રાજી અચાનક બોલવા લાગ્યા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. માજી, માજી, શું થયું તમને? સુમિત્રાજીનો અવાજ સાંભળતા જ નજીકમાં સૂતેલા રામકલાસ ઊભો થઈ ગયો. રામુ, રામુ બોલો, લોકોને બોલાવી દે, જેથી છેલ્લી વાર જોઈ લઉં. સુમિત્રાજી ખૂબ અટકીને શ્વાસ લઈ રહ્યા હતા. માજી, એવું ન બોલો. અમે હમણાં ડોક્ટરને બોલાવીએ છીએ અને ભાઈ દીદીને પણ જણાવીએ છીએ. રામકલાસ તરત જ રૂમમાંથી ભાગ્યો. પહેલા ડોક્ટરને જણાવી તે વેઇટિંગ રૂમમાં ત્રણેય ભાઈ બહેન પાસે પહોંચ્યો. ભાઈ ઉઠો ને. માજી, એટલું બોલ્યો અને તરત જ સુનિલે ઝુંઝુરતા વતી વાત કાપી. શું છે રામુ? અડધી રાતે તને ચેન નથી? ભાઈ, માજીની હાલત ગંભીર છે. તેઓ તમને બોલાવે છે. ચાલો ને. અનિલભાઈ અને સુનીલા દીદીને પણ બોલાવી લો. રામુની આંખો છલકાઈ ગઈ. શું માની હાલત ગંભીર છે? ઠીક છે, હું અનિલને ફોન કરું છું. આજે તેઓ લોકો ઘરે ગયા હતા. તું ચાલ, સુનીલે કહ્યું. ઠીક છે, જલ્દી આવજો ભાઈ. એમ કહીને રામુ ત્યાંથી ભાગતો સુમિત્રાજી પાસે આવ્યો. ડોક્ટર સાહેબને કહો ને, માજીને આટલી તકલીફ કેમ થઈ રહી છે? તેઓ કોઈનું નામ બરબડતી કેમ નથી શકતા? રામુ ડોક્ટરની આસપાસ ફરતો બોલ્યો. ડોક્ટર, સુમિત્રાજીને ચેપ કરી રહ્યા હતા. તેમની નાડી ધીમે ધીમે ચાલી રહી હતી. નજીકમાં ઊભેલી નર્સ મશીનો જોઈને ઇન્જેક્શન લગાવી રહી હતી. ડોક્ટર માને, શું થયું છે? સુનિલ દરવાજેથી આવતા બોલ્યો. જુઓ મિસ્ટર સુનિલ, મેં પહેલા જ કહ્યું હતું કે તમારી માનો આખરી સમય આવી ગયો છે. એટલે તેમને આટલી તકલીફ થઈ રહી છે. તેઓ પોતાના બાળકોને મળવા માંગે છે. તો તેમને જલ્દી બોલાવી લો. બાકી હવે તમારા હાથમાં કંઈ નથી. ડોક્ટરે સુનિલના ખભે હાથ મૂકતા કહ્યું. જી ડોક્ટર, મેં તો તેમને જણાવી દીધું છે. તેઓ હમણાં આવી જશે. માં, તમે ચિંતા ન કરો. સુનિલ અને સુનીલા હમણાં આવી જશે. સુનીલા સુમિત્રાજી પાસે બેસતા બોલ્યો. તો સુમિત્રાજીને સુનિલનો હાથ પકડી લીધો. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભાઈ, સુનિલ અને સુનીલા ઘરેથી આવી ગયા હતા અને સુમિત્રાજીને બંને બાજુએ ઊભા હતા. તેમની સાથે મમતા પણ આવી હતી, જે રામુની બાજુમાં ઊભી રહી. રામુ સુમિત્રાજીને હાથમાં ઈશારાથી રામકલાસને પોતાની પાસે બોલાવ્યો. તો રામુ અને મમતા સુમિત્રાજી પાસે આવ્યા. સુમિત્રાજીને ક્લાસરૂમમાં હાથ પકડીને કહ્યું. બેટા, હવે મારા જવાનો સમય આવી ગયો છે. હંમેશા ખુશ રહેજો. મારા બાળકો, એમ કહીને સુમિત્રાજીએ આખરી શ્વાસ લીધો અને તેમની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. માજી, શા માટે ચૂપ થઈ ગયા? તેમણે હલાવતા રામુ રડવા લાગ્યો. ત્યારે મિસ્ટર સુનિલ, તમારી હવે આ દુનિયામાં નથી રહી. ડોક્ટરે કહ્યું અને મશીનો બંધ કરી બહાર નીકળી. ભાઈ, માને હવે ઘેર લઈ જવી જોઈએ. આખરી વિધિ પણ કરવાની છે. સુનિલને કહ્યું. જો મમતા, માજી અમને છોડીને ચાલી ગયા, પણ તેમાં આવું કેવી રીતે થઈ શકે? પહેલા અમારી અમ્મા અમને એકલા છોડીને ગયા અને હવે માજી પણ. રામુ રડતા રડતા બોલ્યો. તો મમતા તેને સાંભળવા લાગી. અનિલ, હું ડોક્ટર સાથે વાત કરીને બિલ ક્લિયર કરીને આવો છો. પછી આપણે ઘરે જઈએ. સુનિલે કહ્યું અને બહાર નીકળી ગયા. ચૂપતા રામુ ક્યાં સુધી રડતો રહેશે? તેઓ અમારી પણ માં હતા.
સુનીલા ઝૂંઝવાઈને રામુને બોલી અને પછી પોતાના પતિને ખબર આપવા નીકળી ગઈ. રાત્રે બધા સગા સંબંધીઓ પણ ખબર દેવાઈ હતી. સવાર થતાં સુનીલે બધા ઘરે આવી ગયા. સુનીલાનો પતિ તેની ભાભીને પણ આવી ચૂક હતી. રામુ આ બધાથી દૂર એક થાંભલાને ટેકે નિર્જીવ જેવો ઊભો હતો. તેના આંસુ સુકાવાના નામ ન હતો લેતો. રામુની પત્ની મમતા મહેમાનોને પાણી આપી રહી હતી. બેટા, હવે શમશાન જવાનો સમય થયો છે, એટલે એમને લઈ જા. પૂજાપાઠ કરીને પંડિતજીને સુનીલ અને અનિલે કહ્યું. જો બંને ભાઈ આગળ આવ્યા અને પાછળની સુનીતાનો પતિ વિકાસ સુમિત્રાજીના શરીરને ઉપાડવા લાગતા હતા. ચોથો ખભો કોણ આપશે? એક વૃદ્ધ બોલ્યું. તો મમતાએ પોતાનો પતિ રામકલાસને આગળ આવતા કહ્યું, ભાઈજી, એમને પણ માજીનો ખભો આપવા દો. સુનીલે સંમતિ આપતા કહ્યું, ઠીક છે, વળી તું અમારી માને માજી કહેતો હતો ને, તો આ પણ કહી શકે છે. સુનીલને રામુ માટે હા પાડી તો રામુ પણ ખભો આપવા આગળ આવ્યો. રોકો સુનીલ! ગેટ ઉપર સંદીપજી ઊભા હતા. હાથમાં કેટલા કાગળો લઈને બોલ્યા. સુનીલે તેમને નમસ્તે કરતા કહ્યું, જી અંકલ, કહો. તો વકીલ સાહેબ અંદર આવ્યા અને કહ્યું કે સુમિત્રાબેનજીના જીવિત ન રહેવાનું ખૂબ દુઃખ થયું, પણ હું હમણાં તમને એક વાત જણાવવા આવ્યો છું, જે તેમણે મને કહ્યું હતું. શું અંકલ, માજીએ શું કહ્યું હતું? અનિલે ઉત્સુકતાથી પૂછ્યું. બેટા, તમારી માનું કહેવું હતું કે તેમના અંતિમ સંસ્કાર પહેલા હું તમને આ વસિયત વાંચી સંભળાવું. હાથમાં પડેલું કાપડ બહાર કાઢ્યું અને સંદીપજી બોલ્યા. વસિયતનું નામ સાંભળતા સુનીલ, અનિલ અને સુશીલા ત્રણેય ભાઈ બહેનની આંખો ચમકી ગઈ. સુશીલાની ભાભીઓ પણ એકબીજાને જોઈને મસ્કાવા લાગી. કહો અંકલ, શું? સુશીલા બોલી. તો વકીલે વાંચવાનું શરૂ કર્યું. હું સુમિત્રા દેવી મારા હોશો હવામાસમાં સંદીપજી પાસે વસિયત લખાવું છું, જેથી મારા જયા પછી મારા બાળકો વચ્ચે કોઈ મતભેદ ન થાય. હું મારી મુંબઈની જમીન મારા મોટા દીકરા સુનીલના નામે કરું છું. સંદીપજી બંનેને ચૂપ થઈ ગયા. મુંબઈની જમીન? સુનીલની પત્ની ખુશીલા બોલી, પછી માહોલ જોઈને ચૂપ થઈ ગઈ. હા, આગળ લખ્યું છે કે બેંકમાં જે 5 લાખની એફડી કરાવી છે તેનું નોમિનેટ અનિલ છે અને મારા બધા ઘરેણા સુનીલના નામે છે. સંદીપજી એટલું બોલીને ફરી શાંત થઈ ગયા. સુનીલ અને સુશીલા પોતાના હિસ્સો સાંભળીને ખુશ થઈ ગયા. ઠીક છે, પછી આગળ શું લખ્યું છે? સુનીલે પૂછ્યું. તો વકીલ સાહેબે કહ્યું, સુમિત્રા બહેનજી, આ ઘરમાં રામકલાસના નામે કર્યું છે. રામકલાસ રામુના નામે કેમ કર્યું? સુનીલા, અનિલ અને સુશીલા ત્રણેય ભાઈ બહેન ચોંકીને એક સાથે બોલી ઉઠ્યા. મને ખબર નથી, પણ હવે આમાં કોઈ ફેરફાર નહીં થાય. તને એ સાબિત માટે આ કાગળો એક નકલ ને ચારે આપવામાં આવે છે. વકીલ સાહેબે બધા કાગળો સુનીલ તરફ આગળ કરતા કહ્યું, જુઓ બેટા, આ વસિયત પછીની જોતા રહેજો. અંતિમ સંસ્કારનો સમય નીકળી જાય છે અને તે આનાથી વધુ જરૂરી છે. પંડિતજીએ કહ્યું. તો સુનીલે અવગણમાં સ્વરે કહ્યું, જી ચાલો. અમે બધા શમશાન ઘાટ તરફ ચાલવા ગયા. સુમિત્રાજીને અંતિમ વિદાય આપીને બધા ઘરે પાછા આવ્યા પછી વસિયત પર ચર્ચા કરવા લાગ્યા. ભાઈ, આ પણ કોઈ વાત થઈ? માએ આ ઘર પોતાના બાળકોને ના આપી અને રામનાના નામે કરી દીધું. સુશીલા ચીડાઈને બોલી, હા, આપવું હતું તો પોતાના જમાઈ કે વહુને નામે કરી દેત, પણ આ સાસુમાએ આટલું મોટું ઘર એ નોકરના હવાલે કરી દીધું. સુશીલાનો પતિ વિકાસે મોઢું બનાવતા કહ્યું, જીજાજી બિલકુલ સાચું કહે છે. હું પૂછું છું, આખરે માજીએ એવું કેમ કર્યું? નાની વહુએ ચીડાતા કહ્યું. તો મોટી વહુ તેની પાસે બેસતા બોલી, અરે, હવે આ વિચારીને શું ફાયદો? હિલચાલ અને આ ઘરનું રામુ પાસેથી કેવી રીતે લેવું એ વિશે વિચારો. આ ઘર આપણે પાછું નહીં લઈ શકતા. સાંભળ્યું તમે બધાએ? અને તમે પણ સમજી લો કે આ ઘર ક્યારેય આપણું હતું નહીં. સુનીલા, જે લાંબા સમયથી બધાની વાતો સાંભળી રહ્યો હતો, આખરે ચીસ પાડતા બોલ્યો, શું થયું ભાઈ? તમે આવી રીતે કેમ બોલો છો? સુનીલનો ગુસ્સો ભાંપી અનિલ પાસે બેસતા બોલ્યો, તમે બધા સજમતા નથી. વકીલે શું કહ્યું હતું કે આમાં કોઈ ફેરફાર નહીં કરી શકતો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં અમારી વિડીયોને લાઈક કરો, અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. સુનીલ કહ્યું. સુનીલ અફસોસ બોલી, તો હવે આપણે આ ઘરને ભૂલી જઈએ, બીજું શું કરી શકીએ? સુનીલે કહ્યું અને બહાર ચાલ્યો ગયો.
હવે જ્યારે આપણો કોઈ ફાયદો નથી તો અહીં રહેવાનો શું મતલબ? 13માના બીજા દિવસે આપણે બધા અહીંથી નીકળી જઈશું. અનિલે મોઢું બતાવતા કહ્યું અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. ઈધરે ખૂણામાં બેઠેલો રામુએ કહ્યું, મમતા, માજી અમને એકલા છોડીને ચાલ્યા ગયા. દીદી અને ભાઈ લોકો અમને પહેલેથી જ નાપસંદ કરતા હતા. હવે આપણે શું કરીશું? ક્યાં જઈશું? આપણે ફરી અનાથ થઈ ગયા. તમે એવું કેમ બોલો છો જી? જુઓ ને, માજીએ પોતાની પાછળ આપણી વ્યવસ્થા કરીને ગયા છે. તેમણે આ ઘરને તમને આપ્યું છે. મમતાએ કહ્યું, ઘર ઘર બે બધા બોલે છે, પણ અમને આ ઘર નથી જોઈતું. આ ઘરનું અમને કોઈ લાલચ નથી. જેને ગમે તે રાખો. રામુએ ખેંચીને કહ્યું, અને મારો એ મતલબ ન હતો. તમે વિચારો કે આ ઘર સાથે માજીને કેટલી બધી યાદો જોડાયેલી છે, અને તેઓ જ ઈચ્છતા હતા કે તમે જ આ રહો, જેથી તમને ક્યારે એકલતાપણું ન લાગે. મમતાજીએ કહ્યું તો રામુ પોતાના આંસુ લૂછતા કહ્યું, હા મમતા, તું સાચું કહે છે. માજીએ તો આપણને આટલી મોટી સંપત્તિ આપી દીધી અને અમે પણ ધ્યાન ના આપ્યું. માજીની વાતથી રામુ ઘણા અંશે સહમત હતો અને થોડો સંતુષ્ટ પણ હતો. સુમિત્રાજીનું 13મું કાર્યક્રમ પણ પૂરું થઈ ગયું. બધા નાતે રિશ્તેદારે પોતાના ઘરે ચાલ્યા ગયા. ભાઈજી, તમે લોકો જાણો છો કે અહીં રહી જાઓ? તો રામને આગ્રહ કરતા કહ્યું, ના રામુ, હવે અમારે જવું જોઈએ. વળી ઘણી બધી રજાઓ થઈ ગઈ છે. સુનિલે પોતાનું સામાન ઉપાડીને ગાડીમાં મૂકતા કહ્યું, પણ ભાઈજી, કાલે 13મું થયું અને તમે લોકો આજે નીકળો છો. થોડા દિવસ રોકાઈ જાઓ. રામુએ કહ્યું તો સુનિલાએ મોઢું બતાવતા કહ્યું, શા માટે રોકાઈએ? મેં તો ઘર પર તમે આપી દીધું છે, તો તમે પણ ખુશ રહે, બીજું શું જોઈએ? સુનિલાની વાત સાંભળીને રામુ સારી ન લાગી, પણ તે ચૂપ રહ્યો. દીદીજીએ તમને રોકવા એટલો રહે છે કારણ કે માજીના જવાથી બધું સૂનું થઈ ગયું છે દોસ્તો. અને જો તમે લોકો પણ ચાલ્યા જશો તો ઘર અચાનક ખાલી થઈ જશે, જે સારું નહીં લાગે મને. મમતાએ વાત સાંભળતા કહ્યું, જો નોકર હો તો નોકર જેવા રહો. શું સારું લાગશે અમને કે શું નહીં, એ અમને સમજાવવાની જરૂર નથી. મમતાજીની વાત સાંભળી અને વચ્ચે જ કાપતા અનિલ વૃક્ષિસાથી બોલ્યો, ના ભાઈજી, અમારો એ મતલબ ન હતો. મમતાએ માથું નમાવીને કહ્યું, જુઓ, માં ચાલ્યા ગયા, તેમની સાથે આ દીદી અને ભાઈવાળા સંબંધો પણ ખતમ થઈ ગયા, સમજ્યા? અને હવે જાઓ, પણ અહીંથી ખામમાં દિમાગ ખાઈ રહ્યા છો. બંને સુશીલાજીને મમતા અને રામુને ઠપકો આપ્યા કહ્યું, અને ભાઈ બહેન બંને ગુસ્સાથી ધૂમધૂમતા પોતાના ઘર તરફ નીકળી ગયા. દોસ્તો, હજી સુધી આવી પરિસ્થિતિમાં લોકો પણ જીવતા હોય છે. જે નોકર પોતાના દીકરા કરતા તે દાદીને વધુ પ્રિય હતો, જેનાથી તેમના નામે ઘર કર્યું હતું. રામુ અને મમતા લોકોને જોતા રહ્યા. સમય આમ જ પસાર થઈ ગયો. હવે સુમિત્રાજીનું મૃત્યુ થયા અને 2 વર્ષ વીતી ગયા હતા, પણ એ ત્રણે ભાઈ બહેન ફરી ક્યારે પાછા ન આવ્યા. ઘરના મળવાનો બમાલ તેમને અત્યારે પણ હતો. રામુ અને મમતા સુમિત્રા નિવાસમાં રહેવા લાગ્યા. પણ આજે રામુએ એટલી પ્રગતિ કરી લીધી કે સુમિત્રા નિવાસને માત્ર એક ઘર ન રહેવા દીધું, પણ તેને એક વૃદ્ધાશ્રમ બનાવી દીધું, જ્યાં સમય અને બાળકોને મારે ઘણા વૃદ્ધો રહેવા લાગ્યા. આજે પોતાના ઘરને વૃદ્ધાશ્રમમાં બદલાતું જોઈને સુમિત્રાજીની આત્મા પણ ક્યાંક ને ક્યાંક શાંતિ મળતી હશે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો અને ફરી એક નવા વિડીયો સાથે, પ્રેરણાદાયક વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.